તો કાગવડમાં ખોડલધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અત્યારે સભા સંબોધી રહ્યા છે. આવો સાંભળીએ. મનમાં જે ભાવ હોય અહીંયાથી માગીએ તો માતાજી પૂરા કરે એવું તાકાત વાળું માતાજીનું આ ધામ છે. અને આજે અહીંયા આ કાર્યક્રમમાં આપ સૌ અહીંયા મને કીધું એમ કે ભાઈ બહુ લાંબા સમયથી ઘરેથી નીકળી અને અહીંયા પહોંચ્યા છો. આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. નવા નિમાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ અને લોકહિત માટે સતત કાર્યરત ટ્રસ્ટના તમામ સેવકોનો પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે હરહંમેશ દરેક જણ, દરેક સમાજ અત્યારે આ કાર્ય મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. શ્રી મોદી સાહેબે દેવભક્તિ અને દેશભક્તિ બંનેના પ્રખર હિમાયતી રહીને જનસેવા કરી રહ્યા છે. ધર્મ ત્યારે જ મહાન બને જ્યારે તે માનવ સેવા તરફ દોરી જાય. ખોડલધામે પણ સેવાકીય પ્રવૃત્તિઓની જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાકાર કર્યો છે. આજનો આ સન્માન સરળ એ વાતની સાબિતી છે કે સમાજ ભાવનાથી તથા દરેક કાર્યમાં રાજ્ય સરકારને હંમેશા તમારા સાથ અને સહયોગ સાથે ઉભા રહેવાની પ્રેરણા મળે છે. વડાપ્રધાનશ્રીએ ધર્મ અને રાષ્ટ્રભાવ સાથે સ્વચ્છતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. શ્રી ખોડલધામે પણ એક વિશેષતા છે કે અહીં માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઉભું રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. સરકાર પણ યુવા સામર્થ્ય, કૌશલ્ય વિકાસ અને ખેતીના આધુનિકરણ માટે સતત કાર્યરત છે. હમણાં યોજાયેલી ચિંતન શિબિરમાં સૌએ આ બધા વિષયો પર ફોકસ રાખીને રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ સંગીત કરવાનો નિર્ધાર કર્યો છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્યધામના પણ એક પ્રેરક બન્યા છે તે ખુશીની વાત છે. આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં પરંતુ દર્દી નારાયણના માટે આરોગ્ય સેવાનું ધામ બનશે એવું હું સમજુ છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસમાં ઝડપ આવતી હોય છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાન શ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્ર સહિતના દરેક કામમાં ખોડલધામ કાગવાડ સક્રિય રહ્યું છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનમાં પણ અહીં ઉપસ્થિત સૌ જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હૃદયરૂપી શબ્દોને ફરીથી તાલીઓના જોરદાર ગણરાટની સાથે આપણે સૌથી પહેલા ખોડલધામમાં માં ખોડિયાર માના તેમણે દર્શન કર્યા. તો મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત છે અને આ સમાજના મંત્રીઓનું પણ ખાસ તો સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આયોજિત આ સન્માન સમારોહ, જેમાં નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી અને મંત્રીઓના આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમણે ખાસ પોતાનું વક્તવ્ય આપ્યું. તો કાગવડમાં ખોડલધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલા તો ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓનું સન્માન કરાયું અને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા.